हमारू राजा बहुचर हा પહેલું ઘરનું કામ કર કેટલા આવી લાગતી જોઈ આવવા દેજે. ખરેખર માર ભાઈ ના રેઠિયાળ વાળું કામકાજ કદી સુધરે એમ છે નહીં. લાઈ જઈને ઠપકો આલું અને આ કોમ લેવાન કરો. હોમાં ઉનાળો આવે ને વરસાદ પડશે પછી ચારજો ઘડી એ જૂના ઘરમાં રહેહો. લાઈ જવા દે ભાઈ જોડે. ફોન આવ્યો. ઓ આ તો ગુરુજીનો ફોન આવ્યો. હેલો ગુરુજી, નમસ્કાર. ગુરુજી, ફોન તો હું એ માટે કર્યો તો પણ તમે ઉપાડ્યો ના. પણ હવે તમારો ફોન આવ્યો તો કહી દઉં. હું એક ઉઘરણીએ જઉં છું. એની ઉઘરણી પટશે કે નહીં પટે તમે જોઈને મને કહો ને. ઓહ હા જોઈ લો ને ગુરુજી. હા હા ચામાં આવું બોલો યાર ગુરુ. એ હોય હા ઈ જઈને ધૂણું બરોબર. હાર હેડો કશો વાંધો નહીં હો ગુરુ. એ હારું હો. એ ગુરુજી એમ કેવા વળગ્યા કે ઉઘરણી પટવી કાઠી છે પણ ઈ કંઈ ધૂણવું પડશે. ધૂણવામાં તો આપણે ચો પાછા પડે છે. મોટાભાઈ, ઓ મોટાભાઈ, શું છે? અલ્યા ચાર્જો કરી આવા રેઠિયા દેહો. આમ લગી રે ખબર પડે કે નહીં? તમે તો માણસો હું હોય એ સમજાતું નહીં. ચમ પણ શું થયું? હું થયું એટલે તમને તમે ધાબુ ભરો ભલા મોણા. ચાર્જો ઘડી આ ઘરમાં રહો. હવે તો આની દિવાલે નમી છીએ. કોઈ નક્કી રે નહીં. કોઈ આ ના થાય એ પહેલા તમે તો ધાબુ ભરી અને તો રહેવા જતા રહો કે લગી રે ખબર પડે કે નહીં તમને તો. એટલે ભાઈ સલાહની ને સપોર્ટ ની જરૂર છે. તમે ખાલી થોડો સપોર્ટ કરો ને તો મારું ધાબુ હાલ ઊભું થઈ જાય. સપોર્ટ કરવાની ના નહીં ભાઈ, પણ તમે નહીં મોનો. છેલ્લે 2-3 મહિના આ ઘરમાં 1 રૂપિયો રહેતો નહીં. તમે જુઓ તો આ વ્યવહારના તહેવાર હું કેવી રીતે હાચવું ને એ મારું મન જોણા ભાઈ. આવું કેવું કુના આ તો ભલા મોણસ તમે યાર મારા ભાઈ છો એટલે મને તમારું પેટમાં દુખા એટલા ધાબાનું કીધું યાર. અને પૈસા હોય ને તો સપોર્ટ કર્યાવાનો ના રહું યાર. પૈસા ટકતા નહીં ઘરમાં. એટલે યાર મારે એવું જ છે તાણે. આ ધાબાનું કામ લીધું અને પછી પૈસા પતી ગયા. તાના પૈસા હાથમાં આવતા નહીં. શિખર જઈશી છો તમે તો આવેર વાળા હો તો તમારા ઘરમાં પૈસા નહીં પૈસા યાર. જો બોલ્યા વણારો મસ્કરી કરો ને મારી. કળવા નહીં માંગુ ઉસી ના પણ તમે તમારું જ કરીને રહો ભાઈ. એટલે કળવા તાર ભાભી ની જોગન નહીં રૂપિયો ઘરમાં રૂપિયા ને કશું નહીં. જો જઈશી શિખર પૈસા ઈ ખબર પડતી નહીં મારું બેટું. મારે ભાઈ તમે જુઓ તો મહિને વકડા મળતા નહીં. ઉસીના લઈને ઘર ચાલવું બોલો તોય તમાર તો મૂલ ઘર તો સણેલું છે કે હરખું. અલ્યા પણ ભલા મોણો ઘર ચણીને ઘરમાં રહું છું એટલું માપ છે. બીજું કોઈ માપ નહીં. ખરેખર વાકડા જ મળતા નહીં. શી ખબર એવી હું પનોતી બેઠી હે તે પૈસામાં તો એવી તંગી પડાન. આ કોક પનોતી બેઠી હોય એવું લાગે છે મને. આપણે બેન દેવ દુઃખ તો નહીં હોય ભાઈ. ઓએ હું આ દેવ દુઃખ ની જ વાત કરવાનું કરતો તો તમને. બકા આવી પડતી તો કદી આપણા તો આઈ નહીં. હું કેવું હું તમને આની વાત કરવાનું જ કરતો તો પણ તમે પ્યારા મને વાત કહીને નાખી. અલ્યા પણ તમે જુઓ જ ખરા હવે ગોમ વચ્ચો વચ્ચ તમારું ઘર આવી રીતે અધૂરું પડી રહ્યું હોય, પૈસાના વાકડા ના મળતા હોય તો મેન દેવ ગતિનો જ કોક વખો હોય. હું લાઈન જોરાવશું બે ભાઈઓનું. વાત હાચી. હું લાઈન જોરાવ ને કે આપણા વાકડા ભેગા નહીં થઈ. એ ના કદી આ ભૌમાં ભેળું થાય નહીં. મજૂરી કરી કરીને મરી જા. હું આવી રીતે શું ભીડું થાય? હું કહું હું કોઈ કોન્ટેક્ટ માં છે? ના મારું બેટું ભૂવો મારા કોન્ટેક્ટ માં નહીં હો. તાર કોન્ટેક્ટ માં નહીં કોઈ? ના મારા કોન્ટેક્ટ માં કોઈ ભૂવો તો નહીં. પણ પેલો આપણા ગામનો નાયણો નહીં ઓએ હીરો ભૂવા હંગાત ફરા. એના કોન્ટેક્ટ માં કોઈ સારો ભૂવો છે એને ફોન કરીને કહું. ઓએ નંબર વાત કર કીધા ને ફોન. નાયણો
તો મારો ભાઈબંધ ને ફોન કે ફોન કરીને હાલ જ કહું હીરો ગમે એ ભૂવો લઈને આવશે. હલો અલ્યા નાયણા કડવો બોલું છું. કોઈ કોન્ટેક્ટમાં ભૂવો હતો એટલે થોડું જોરાવતું દેવગતિનું અમાર બે ભાઈઓને. આ તો મારી વાત હોભળ. તું ભુવાન વાત કરીને મને વળતું ફોન કર. એ હારું એ કેમ હું ભુવાન વાત કરીને પછી ફોન કરું તમને. એ તો ગમે એ ભુવાનો મેળ પાડશે પાછો. એ તો મેળ પાડ્યાવાળો નહીં. એ બધી વાત આજી પણ પૈસા થાય એમ નહીં. આવું ના ચાલે હોય યાર. બે હાથ જોડો પૈસા આપી દે કઈ યાર. ભુવાજી હું તમને બે હાથ જોડું કહેતો છે પજે લાગુ પણ પૈસા નો મેળ આવ્યો નહીં. જો આ બાલ કપાવાના પૈસા નહીં તો. અરે યાર તારા ઘેર ભૂવા પણ કરે 6 મહિના થયા યાર. 6 મહિનાથી 1000 રૂપિયા આલ્યા નહીં હવે તો હાલ. પણ આ ભુવાજી પૈસા નહીં ચો હાલું. હાલ જે ગયા હું હેરાન કરી નહીં પૈસા પણ હોય તો ના હાલ દઉં. આ ગરીબ ભૂવાને હું લેવા તું ખાઈ પીને ચેડે પડ્યો યાર. પૈસા હાલ દે કા ભુવાજી હું તો હાલ એટલો ગરીબ છું ને તે પાણી પીવાના પૈસા નહીં બોલો. ખરેખર મને માતાના હારે એમની ગોઠા ગુરુજીએ જે કીધું ને એ કરવા દે. નહીં ભુવાજી પૈસા મારા જોડે નકે આવી ગયો તમને હું. એવા તો ગોદડા નીચે પડ્યા છે. ગોદડો જ નહીં હું તો ખુલ્લા માથા મૂંગું છું. એવું ઓય એટલે નહીં હાલવાના. સી નહીં હાલવાના તો સી પણ પૈસા સી નહીં હાલ મારા જોડે. એવું એમ ઓય નકે ના હાલી દો. 6 મહિના થઈ ગયા તમે હું હાલો લે હે. ભુવાજી હાલ દે પણ મારે એડા એક છે એટલે. મારા ભોના પૈસા આલજે લે. 6 મહિને 1000 રૂપિયા બાકી આલજે ને કા મજા નહીં આવે. અરે માં હાલ નહીં મારા જોડે. આલજે પૈસા નકા ઘરના નડિયા અને પગના તળિયા સાફ થઈ જાય લાગજે પાછો. અને માતાના ગોબરીમાં હોલ પડ્યા જેવું નહીં. લઈ લેતા હોજે. આ વેળા કારની ભરેલી હું ગુબરી આઈ જા. લે માં 1000 રૂપિયા માં લે મારું બેટું આ ગોબરીમાં તો પૈસા ભર્યા તરત જતા રે. આશીર્વાદ આલવાય ના રે. એ બુઆજી હવે વ્યવહાર પતી ગયો ને? હા પતી ગયો ને વ્યવહાર? હા વ્યવહાર તો પતી ગયો હો. હા આ ગોબરીમાં ચો છે તાર? એ તો ગોબરી તો પવન આવે ઘડી હારમાં જતો રે. એવું એમ? ઓ હો હારું આપણે હવે હિસાબ ક્લિયર. આપણો હિસાબ ક્લિયર. અને આજ પછી તારા ઘેર કોઈ દા જિંદગી પૂછ પડવાની આવો. ના આવતા ભુવા ચો ઓછાથી ગામમાં. લા મન તો કોઈ કામ કરવા દે. આ ભુવો ગોબરીને બોનું કરીને 1000 રૂપિયા લઈ ગયો એવું લાગે છે. ખરેખર મને માતાના 12 વર્ષો પૈસા લા ના પાડતો તો ખોટી ખોટી ગોબરી ધૂણ્યો અને 1000 રૂપિયા 6 મહિનેથી લેવાના હતા એ લઈ દીધા. આમ તો આટલું બધું પ્રોસ ના કરો તીના પણ આજના દાડામાં આ ભુવાના પૈસાની જરૂર હતી. કારણ કે આ ભુવાને એટલી બધી ગરીબી આવી ગઈ ને વાયર બધી બાપડો ચપ્પલ પહેરીને જાય છે. આ તો હજી બૂટ લઈ દઉં. 1000 રૂપિયાના બૂટ લાવવા એન્ટ્રી પડે ભુવાની. કેનો ફોન આવ્યો? ઓહ આ તો નાયણુનો ફોન આવ્યો. હાલો હા હા બોલો બોલો નાયણુ ભાઈ બોલો. ચોકણ આબાનું હા તમારા ગામમાં? હા તે કોઈ વાંધો નહીં હાલ જ આવી જાઉં. હા નવરો હું યાર. તમે આવશો ને? નહીં આવો તો લે મારા કના ઘેર જઈને ઊભું રહેવાનું કના ઘેર જઈને ધૂણવાનું યાર મન થોડી ખબર પડશે હે. એવું એમ? હા તે કોઈ વાંધો નહીં વોટ્સઅપ ઉપર લોકેશન મોકલી દે હાલ દઈ આવું. હાવ હાવ પણ પેરમણી ખબર છે ને અને બાજીનો ધંધો તો હું કરતો જ નહીં પહેલાં તો તને કહી દઉં. હા રોકડી પેરમણી હો. કોઈ વાંધો નહીં હેડ આવી દો હો. એ સારું લોકેશન ના નંબર ને એનું નામ વોટ્સઅપ કરી દે હો. એ હા વાપણીનો ઓર્ડર આવી ગયો લઈ જવા દે ફટાફટ. થોડું ધૂળી આવું અને વાજે પાછા બૂટ લેવા દઉં. એટલે કડવા નાયણાનો ફોન આવ્યો કે નહીં? હું તો બેઠા બેઠા કંટાળ્યો હવે ઊંઘ સાડી છે મને.
મને ભાઈ નહીં આયો ફોન હજુ. મને માતાના નાયનો કટલાળો ના જીત્યો હો. એ બંધો ભાઈ નાયણા ફોન આવ્યો. કોને બોલો ભાઈ નાયણા. ભુવાજી લોકેશન નાખ્યું એમ? આ તે તું લઈને આવી કે લોકેશન જો નાખવાના આવે? ખરેખર આ માર ભાઈ કહીને સાચું હ. તું કઠલાળા ના સુધી અલા પણ ભલા મોણા અમારામ તો તાર આબુ તું યાર. હારું હેડ ભુવાજી આવે છે ને? હારું હેડ એ તો હું રોડ ઉપર ઊભો રહું છું. પણ આમ પાકું એડ્રેસ આલ્યું ને તે આ તો બરોબર. એટલે નાયણા તું અંગાત આવ્યો તો સારું હતું. એને બહાર જવાનું હો ભાઈ. એવું છે ઘડીક શાંતિ રાખો ને. આ તો મારી વાત સાંભળ. આમ જોવું નહીં પડે ને ભુવજી જેવા હે કે આ તો વાંધો નહીં. હારું હેડ એ તો હું રોડ ઉપર ઊભો રહું હો. એ હારું ભુવાજીની ને લોકેશન નાસી દીધું આપણું. હા ભુવજી આવતા જ હશે. હું રોડ ઉપર ઊભો રહું એટલી ઘણા તમે આ પાટને ઢાળી અને બધી તૈયારીઓ કરી દો. અરે ઓમથી આવી કવિ ઓમથી આવી હવે ઓળખવા આવ્યું કેવી રીતે? એક તો આ નાયણો હંગાત આવ્યો નહીં, ખોટા હળીએ ચડાયા હે. હવે ચાણ આવશી ભુવોજીએ. યા ભાઈ હા આ ગમના છો? હું આ ગામનો છું. આ પેલો કળવન જગલો તો રહી હે. તમ તમારું કોણ હતું? હું ભોજી હું એના ઘેર પૂછ પાડવા આવ્યો. તમે ભુવોજી હો? ઓહો તો હું કળવન માર ભાઈ જાગલો ઘેર પાટની તૈયારી કરે હે. એવું હોય? ઉવા પણ ભલા પણ તમે ભુવાજી થઈને કેમ આવી તોસડી ભાષા બોલો યાર? મોન આલવન રાખો કે આ બધું તમાર મુઠે શૂટ નહીં થાતું યાર. એવું નહીં યાર. તો આ તમારા ગામનો પેલો નાયણું નહીં નાયણું? ઓ નાયણો હા એને હું નાયણું કહું. હા એટલે એને એમ કહેતો તો ગામમાં જઈને તમે ગમે એને પૂછ્યો ને હા. તો કળવન જગલો તો રહી એટલે એડ્રેસ તમને મળી જાય. આ નાયણો મારો ઓળખ્યો એને કોઈ મોન આલતો નહીં ને એટલો ગામમાં ઈ કોઈ મોન આલતો નહીં. મારું નામ કળવાભાઈ અને મારા ભાઈનું નામ જગાભાઈ. જગાભાઈ મોટા ને હું કળવાભાઈ નેનો. બરોબર. લે હેડો અંદર હેડો. હા રેડો હો. હા. એને મને એવું કીધું એટલે મેં તમને એવું પૂછ્યું યાર. ના ના પણ તમાર ભુવાજી તરીકે મોન આલવું પડે. આ બાજુ અંદર આ બાજુ. બસ ભાઈ સાઈડમાં કરજો. ભુવાજી આ ડોલું પહોંચી છે હે? ઓય કેમ આવું બોલો યાર હે? તમે મને એમ કહો કે તોછડી બોલી બોલો તમે. કારણ તમારા ભાઈએ તોછડી બોલી રહ્યા. કોકણ તમે ના બોલ્યા ઓય માર ભાઈ બોલ્યા. હાટું વળી ગયું. ભુવાજી સી એવું બોલશો ને મોન આલવાન રાખો. પાય લાગુ ભુવાજી. આશીર્વાદ આશીર્વાદ દે. ભલા મોણ પાય આપણે લાગુ યાર ભુવાજી. આશીર્વાદ. ચડતી કળા કરાવવાની છે. ઓવે. ભુવાજી હા કોણી પાવ ભુવાજી જો. બધું કમ્પ્લીટ કરી મિલી થઈ. હુવા બેહી જો આ ગાદી બેહી જો. હરી ગાદી મારા ઓલે કરી છે. હુવા વાહ ભાઈ વાહ. આય. એ ભાઈ ભુવાજી પાલન થાય છે ને કોણી હા થાય છે. તમ લોટા નહીં કુ. તારે વાત ઈ છે ને એટલે તમને બોલાયા છે બહુ પડતી આવી ગઈ હે. તમે પાણી પીવો એ તો વાત કરીએ. કેમ ઘરમાં લોટા વેચી મારે કુ. એટલે પાણી પીજો ને ભુવાજી તમે આપણે પછી વાત કરે પછી એ પાટ તો ભય રાખ્યો હોત તો ચાલો જ. અને આ કડવામી પેલા ભય જ વિચાર્યું તું હા. પણ કીધું આ ઘણા ટાઈમે આપણે પાઠ ચડાયા છે તો થોડો આધાર રાખે ને તો આપણે થોડો આધાર આવે વિચાર ખોટો નહીં. તાન પછી આ એ વાત સાચી હો. જમીન ઉપર પાઠ હોય તો આપણે હમો જમીનમાં પીતા હતા ના ના બરાબર છે. વાત ખોટી નહીં તમારી. સારું કરી તમે અધર પાટ રાખ્યો. એ ગોબરી. એ ભુવાજી હા આ ગોબરી કોણ? ગોબરી મારી ડોશી. તો તમારું નામ ભુવાજી? મારું નામ છે બા બિચારો. કોઈ દાડો ના કરો ખોટા વિચારો. બા ભગતની ગોબરી. બરાબર તમારું નામ બા. ઓ હા. અને બા ભગતની ગોબરી ઓ હલ્યો. આપણે જોવાનું ચાલુ કરે હેડ. હવે તમે મારી વાત સાંભળો. હા વાયકણ તમે મને ચમ બોલાયો? હવે મારું નામ છે કળવો ભાઈ. ઓવાનું નામ છે જગો ભાઈ.
અમે કોઈ તમે સુખના તો બોલાયા નહીં હોય. અમારા ઘેર વખો છે તાણ બોલાયા છે. અને વખો એટલે બુઆજી પૈસે ટકે એવો વખો પડાન 2-3 મહિના વાને પૈસે ટકા હરખાઈ રહેતી નહીં કે મારાય હરખાઈ રહેતી નહીં. પૈસે બાબતે બહુ વખો છે. કાળો વખો છે ભુવાજી, કાળો. બરોબર. કાળા ઘરનો વખો કે કાળા ઘરનો વખો. કાળા ઘરનો વખો છે. રૂપિયા ટકતો નહીં જુએ, બીજાને એક પૈસા નહીં પડ્યો. બરોબર. પૈસાની સમસ્યા એમ ને? ઓ પૈસે ટકે બહુ તકલીફ પડે. જોજો અમાર દેવગતિનું દુઃખ તો નહીં ને. તમે કોઈ ચિંતા કરશો નહીં. નાયણું એ ફોન કરીને આ ગામમાં બોલાયો છે નાયણો આપણો ગામનો એટલે તમારા ઘેર દુઃખ નહીં રહેવા દે. વિશ્વાસ તમારો જોધર જેવું કરી આલ્યો, એ આશા જ તમને બોલાયા છે. ગુણિયા ખખડી એવું કરી આલ્યો. ચિંતા ના કરો. હા એ જ આશા. એ ગોગડી વેળા ગુણિયા પૈસા નાસી કકડાવાના. એવી વેળા આવશે આપણી. ઓવા. ચકલો હા? જોવા બરોબર જોજો ઊંડા ઉતરીને ભુવાજી જોજો. ઊંડો ઉતરીને જ જોયો બરોબર છે, પણ મોઢું બહાર રાખ્યું કારણ કે મારે બોલવા જોવા આખે આખો ઊંડો ઉતરી જાવ પછી બોલે કી હોય. વાત હાચી પછી. એટલે બહુ વિચારીને જોજો. મારો કહેવાનો મતલબ એમ છે. એટલે કરવા થોડા ઊંડાણમાં વધારે જતા રહે ને તો પછી હાર ઊંડાણ મરી જઈએ. હા, હવે મારી વાત સાંભળો. ભાઈ મારો કહેવાનો મતલબ એવો નતો. હા. મુકો થોડું વિચારીને જોજો. વાપણીમાં કોઈ કચાશ ના રહી જાય એવી રીતના જોજો. એમ હા, એ રીતે ઊંડા ઉતારવાનું કહેતો તો ખાડું કૂદીને ઊંડા ઉતારવાનું નતો કહેતો. એટલે આપણે આવડે બેઠકમાં કોઈ દાડ હું બેઠેલો નહીં ને એટલે આ તો સોના મોના બેહીરો ખબર ના પડતી હોય. હું મારી વાત પૂછે. સાંભળો. હા કણમાં તમારું દુઃખ નહીં પેદાય, તો? ડાયરેક્ટ જ ગોબરી ઉતારવી પડી. પણ એ તો મરી નહીં જી. એ તો હવે ધૂળવા આવે છે ને. તમે ધૂણો તમે ડોશી ઓ વાહ, તમે તો ભૂવો બન્યો. તો ઉતારો કીતાણ. તો ધૂણો વાંધો નહીં. આ, એ, એ કળવા હા નક્કી આ ભુવાજી ને હેરચી ઉપડી લાગે છે. ઉભો રહો, હું પાણી ભરતા આવું. ભલાવો ભલાવો. એ પાણીની કોઈ જરૂર નહીં, બેસી જા. ગોબરી આવે છે આ તો. પવન એવો લાગે ભાઈ બેહો. એવું એમ? ઓ એ ભાઈ ખમાન મજા કો ભાઈ. એ ગોબરીમાં ગોબરીમાં હારું કરજો બે. ભાઈઓના ઘેર પૈસે ટકે બહુ વખો પડે. એ મટાડજો તમે. ખરા બપોરની ભાઈ હું બા ભગતની ગોબરી આવી જાય. હ, ખમા ખમા. આ પંચે ડાયરેક્ટ ઘરગણીઓ ખમાન મજા કહું. ગોબરીમાં ખમાન મજા છે નહીં, પણ તમે આયા જ ખમાન મજા કરતા જજો. કોક પૈસા ટકો આવે તો ખમાન મજા થાય ને કે શું ખમાન મજા થાય. એ ભાઈઓ, હા ગોબરીમાં હાલ તો ગામની વસ્તી તમને બે ભાઈઓને એવું કહે છે કે નોણા વગરના નાથિયા અહીં આવ્યા બે જણા. હાચું હાચું. અને એ કેવું કઈ પડી જા બે ભાઈઓ કે પડી જા. એને ચા ખબર છે પડી નહીં ગયા. પણ ભાઈ હા ગોબરીમાં. એક દાડો એવો સમય આવશે તમારો, હા ગોબરીમાં. આ ગામ વાળા જ કહી તમને બે ભાઈઓનો નોણે નાથા રાજ ના કઈ બોલાવી તો મારું નામ ગોબરી. ખમા ખમા. બાપો બાપો એટલે જોવે આવી દયા કરજો તમે. તમે બે ભાઈ પડી નહીં ગયા. બાપો બાપો તમારે હજુ ઊભું થવાનું લે ભાઈ. તમે ઉભા કરજો જોડે રહીને. તમે ટેકો આપજો. એ વસ્તી ભાઈ, ભલે ક્યાંથી પડી ગયા પણ તમે પડવા દેતા નહીં અમન. હું ગોબરી છું. હા બાપા. બા ભગતની ગોબરી ના પડવા દઉં. ખમા ખમા તમને ગોબરીમાં ખમા. ભાઈ હા ગોબરીમાં. હું ગોબરી ખોડી લાવી ગયા. બાપો બાપો ખોડી લાવી બોચીમથી પકડી લાવી. બાપો બાપો. ભાઈ તમારા ઘેર કોઈ દેવનો દુઃખ નહીં હો ભાઈ. ના એવું ના બને ગોબરીમાં. તમે ભૂલા પડે. દેવગતિનું દુઃખ ના હોય તો અમાર ઘેર પૈસે ટકી વખો પડે જ નહીં. હા. હશે તમે બરોબર જુઓ. તો પૈસા નો આપણે લગી રહે વખત ના પડે. વખો ભાઈ. હશે જ અમાર. હું ગોબરી છે ને ખોટું કોઈને ભણાવતી નહીં. તમારા ઘેર દેવગતિનો વખો નહીં 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 એવું આઈડિયે વેણ બને. સી આટકણ સી. શક નહીં ભાઈ, વેણ શક નહીં. છે. જેણ સા. છે ગોબરીમાં છે. એટલા હવે તમે મગજમાંથી વેમ કાઢી નાખજો કે તમારા ઘેર દેવ દુઃખ નહીં. બરોબર છે? હારું હેડો મગજમાં તમે કહો એટલે વેમ કાઢી દઈએ કે દેવગતિનો વખો નહીં. તો વખો હનો હા એ કહો. અમન તેમ આટલો બધો વખો પડા પૈસા બાબતનો કહો. દેવગતિનો વખો ના હોય તો પૈસા ટકો બધો જાય છે ચમણા. હા પૈસા આવતો જમ નહીં, આવા તો ટકતો જમ નહીં. ઉભા રહો, હું ખોલી લઉં હાલ જ.
પાતાળમાં જઈને ખોઈ લાવો ગોબરીમાં તમે. થોડા ઊંડા ઉતરો ઊંડા. હું ગોબરી ફાડી લાવી. બાપો બાપો આ ભૂમકામે કોઈ વખો નહીં હો ભાઈ. આ તમે જોરો છો ને હા. એ ભૂમકામાં કોઈ વખો નહીં. મારી ભૂમકા જોજો એ ભાઈઓની ભૂમકા જોજો હું હોમાં રહું. ભાઈ ભૂમકાનું તો ના હોય બાપા. તમારું નામ કડોજી ને ઓ મારું નામ કડોજી. તમારા ઘેર તમે જોરો છો ને એ ભૂમકામાં કોઈ વખો નહીં બરોબર. તો ભૂમકા બાબતનો કોઈ વખો નહીં બે ભાઈઓના ઘેર. તમારા બે ભાઈઓના ઘેર ભૂમકા બાબતનો કોઈ વખો નહીં એવું આ વેણ બને. ખોટી વેમો રાખતા નહીં. અને હું બા ભગતની ગોબરી છું, ખોટી નહીં ભળાવું. શું કરવા? 14 કનનું વ્યાન છે. શક નહીં. ભૂમકામાં તો વખો નહીં, ઈ તો મને ખબર હતી. તો પછી આ પૈસાનો વખો પડે હચમ. તાર ઈ નક્કી કરવા તો ભુવાજીને બોલાયા હતી. કોકી કોઈ ગુબરીમાં આ વખો પાડા કોણ પૈસા બાબતનો આટલો બધો. તાણે શાંતિ રાખો. કુંડી ઉતરી થોડું તું. હા ઊંડા ઉતરા થોડા. ગોબરીમાં તમે આવડી આવડી વાતો કરો તો. વાત સાચી વખો ના હોય એવું બને જ નહીં. મુદ્દાની વાત કરો. કોઈની શરમ રાખતા નહીં તમે તાર. તમે તાર છૂટું જ આપતી જો જે હોય ભાઈ પેટ છૂટી વાત કરો. હું મારા ભુવાની શરમ રાખતી નહીં એટલે બીજા કોની શરમ રાખું લે હે? આ તો હાચું કો હાચું કેહો તો વખો મટશે. ભાઈ હા ગોબરીમાં ત્રીજા નંબરની વાત હા કે તમારા પૂર્વજોનો કોઈ વખો નહીં. ઉહાનો તો વખો હશે જુઓ થોડું. એને વખો હયાવણા રે જ નહીં. જીવતા બહુ હેરાન કર્યા હી તો એના મર્યા તેળ હું સારું કરવાના. તાણે તમારા પૂર્વજોનો કોઈ વખો નહીં એવું આવ્યું વેણ બને. ખોટી વેમો રાખતા નહીં. કરવા છે? બારકણ સી જુઓ. ઓએ. ઠીક નહીં. સી સી હું બા ભગતની ગુબરી છું, ખોટું નહીં ભળાવ લ્યા ભાઈ. તો પછી વખો હા હા નો પૈસાનો વખો અમને આટલો બધો પડે ચમ. હવે તો ખાવાને ફોફા થઈ છે. મને હવે- માતાના ઉસીના પૈસા લઈને ગોબરીમાં ઘર ચલવું છું હું. મને કાઠું નહીં પડતું હોય. હું તો હવે કરવા એટલા ઓછીના લીધા છે ને તે હવે કોઈ ઓછી નહીં હાલતું. પૈસા બાબતનો બહુ વખો પડે હે. અમારા ઘેર કોક તો વખો લાગે જ છે. ભાઈ તમને એટલું કાઠું પડે છે પણ તમારા ઘેર કોઈ દેવ દુઃખ છે નહીં તો પછી હું હરપાનું ભળાવું તો નથી હે. આ તો તમે ગોબરીમાં એક વસ્તુ ચેક કરજો. અમારા બે ભાઈઓને બોલવા જોવા કોઈ ઝઘડા બાબતનું કોઈ દેવ દુઃખ તો નહીં. કોઈ કાવતરું બાવતરું જ નહીં કરી ને. હા અમે બોલવાના બે ભાઈઓ કોળિયા ફાડશે ને અમારા ઝઘડા ઘણા થયા છે. ઝઘડામાં કોઈ દેવ દુઃખ તો નહીં આવ્યું જોજો. ઉભા રહો, હું જોઈ લો. એ ભાઈ હા ગોબરીમાં ઝઘડા બાબતનું તમારા ઘેર કોઈ દેવનો વખો નહીં હો ભાઈ. ખોટી વેમો રાખતા નહીં. એ આ રહ્યું વેણ. ગણો. ગોબરીમાં તો આવી વાતો કરી જોણે આપણા ઘેર તો કોઈ વખો જ ના હોય. વખો ના હોય તો લીલા લેર હોય કે લીલા લેર સી જ નહીં. કરવા છે? વેણ તો છે. એ કરવા આ બધું ભુવાજીએ કીધું હા તો આપણે કશું દુઃખ નહીં તો પછી આ પૈસા દઈશી છે બધા. પૂછો હા. ગોબરીમાં ના તાય ઈ હાલકું કહેતા નહીં. આ ફેવરી ગોબરીમાં કઈ છે. આયલા હવે- આપણને સારું લગાડવા બોલી છે. મુદ્દાની વાત નહીં કહેતા. સાચું હે. લાવો વેણ સાચું. સાચું વેણ લાવું છું ભલે બરાબર છે? ઘર છોડવાનું થાય તમે બે ભાઈઓ ઘર ગોમ બધું છોડી મેલશું પણ સારું થાય એવું કહો તમે. હા માર તો અડધું છે કરવાનું તો આખું બનાવેલું ભાઈ. હવે ભાઈ મારી વાત સાંભળો. હા ગોબરીમાં તમને હું એક જ રસ્તો બતાવું. હા. એ રસ્તે તમે હેઠશો હા તો 2 મહિનામાં તમારા બે ભાઈઓના ઘેર અજવાળું થઈ જાય. હું રસ્તો કહો 2 મહિનાની મારી બાધા બરોબર છે. પણ બાધા એમને લેવી કઈ રીતે? કોઈક દુઃખ હોય તો ખબર પડે. વગર દુઃખ દુઃખે? વગર જેવી બાધા લેવાની? જે દુઃખની બાધા હાલો તમે એમ કહેજો પેલા. દુઃખ તો કોણ? હા. પણ હું દુઃખ હું કહું તમારા ઘેર કોઈ દુઃખ જ નહીં. તો દુઃખ કીધા વગર હારું નહીં થાય. તો આ એમની બાધા સોટાડવી છે અમને તમારે. 2 મહિનાની તમે બાધા રાખો તમારા પણ ઘેર હું અજવાળું બાબતે બાધા રાખીએ કો અમે. કોઈક દુઃખ હોય તો અમે એ દુઃખની બાધા રાખીએ. ઉભા રહો ભાઈ, ઘડી વાર હું ગોબરી આવું. આ હે. આપણું દુઃખ જોઈને તો ગોબરીમાં આવી જતા રે. વાજી હા આ તમે બધા નાકા કીધા ને હા આ નાકી દુઃખ ના હોય તો અમારા ઘેર પૈસા બાબતનો વખો હોય નહીં. સમજ્યા તમે? દુઃખ તો હશે જ. પૈસા બાબતનો વખો અમારા ઘેર બહુ છે. તમે છે ને ગોબરી માને સમજાવો. હાસુ બોલી એમ કહો. જો આયકન તમે તાર ઝઘડા થઈ જતા ગોમ મેલીને જાવું પડતું. તમે તાર હાસુ કહી દો. ભલે અમે બે ભાઈ. ભાઈઓ ઝઘડી મરતા અમારા બે ભાઈઓનું હોય તોય તમે તાર કહો. એટલે આ જગાભાઈ કડવાભાઈ
મારી ગોબરી એવી છે ને હા ખોટો કોઈ દા કોઈને ના ભણાવે, જે હોય એ હાચું જ કે. તો પછી આ બધે નાકે વખો ના હોય તો આ પૈસાનો વખો ચમ પડે એ કોતાણી. તમે ભુવાજી છો અને અમે તમને ચોખ્ખું કરવા લાયા છો, ચોખ્ખું કરી આલો અમને. હું આવું હો, પગ છૂટો કરીને આવું થોડો. ભુવાજી દુઃખ મટાડવાનું, તમે ચો પગ છૂટો કરવા હેડે. આવું હાલત ગાડી મેલી ના જવાય. આય. મને લાગે આ ભુવાજી કોઈ દાડા વળી એવું લાગતું નહીં. એમ નહીં કરવા. હા ખરેખર મને માતાના આટલું ધૂણ્યો પણ વાયના ઘેરથી કોઈ દુઃખ નહીં કરતું નહીં. હવે ના હોય ને તો મારા ગુરુનો ફોન કરવો પડશે કે ગુરુ વાયને હું દુઃખ છે એ તું મને ખોડિયાર. લાય બહાર જઈને ગુરુને ફોન કરું. એ ભુવાજી આવ ચો હેડે. આવ હો બાર ઓટો મારી વખો મટાડે વગર ઘેર જવાનું નહીં, એ વાત યાદ રાખજો તમે. આ બાઈક પડી યાર. ઘેર જવાય નહીં દઈએ એવું કેવું ભાઈ. ઓએ. હારું ઘેર જવું નહીં પણ હું ઓટો મારીને આવું હો. સારું આઈ. મને લાગે ભુવાજીને એટલી ધ્યાન નહીં પડતી. હું કેવું આય. ખરેખર મને માતાના હોય ને હું કોઈ દુઃખ મને જડતું નહીં. અને પેલો કાળી ભાગડી વાળો કે ગમે તે કરો પણ દુઃખ હોજ્યા લો નકર તમને ઓથી ઘેર નહીં જવા દો. બરોબર નો હલવાઈ ગયો હો. લાય ગુરુ હી ને આપણે તો ગુરુ ફોન કરવા જ. હલો આ ગુરુ નમસ્કાર. એટલે આ ગુરુ હલવાઈ ગયો હો. તમે મારી મદદ કરો નકર મારા ઢઢા ઢીલા થઈ જાય હોય કર. ઓવા પૂછ્યું હતું હું એક ગામમાં પૂછ પાડવા ગયો બરોબર. હવે ઈકણ જઈને હું ધૂણવા બેઠો, ગોબરી ધૂણવા નહીં. એના ઘેર દેવનું દુઃખ નહીં, ભૂપકાનું દુઃખ નહીં, ઝઘડાનું દુઃખ નહીં, ધાપોકાનું દુઃખ નહીં, બે ભાઈઓનો કજ્યો બરોબર છે. તો એ હીરા એમ કહી કે ના અમાર તો કોઈક દુઃખ છે એટલે પૈસો ટકતો નહીં અમારા ઘેર. હવે ગુરુ મારી વાત સાંભળો, તમે એટલું જોઈ આલો ને વાય ને હું દુઃખ છે. પૈસો નહીં ટકતો, બીજી બધી વાત જવા દો. પૈસો નહીં ટકતો એ ખોડી આલો એમ. હોવા હા તો જોઈ લ્યો. હા ધંધાનું પૂછું, હું ધંધો કરી એમ પૂછું એમ ને. કોઈ વાંધો નહીં હો. હા હવે તો ગુરુ તમારો ઓર્ડર આવી ગયો ને, હવે હું પહોંચી વળે હો. એ હા ચલો નમસ્કાર. હા હા ગુરુએ રસ્તો બતાવી દીધો, જવા દે. એમની માટલી બધી પૈસે રીતે આપણે તંગી પડે નહીં. વાત હાચી. ઓ જગાભાઈ કળવાભાઈ, હા તમારા બેનો વખો મારા હાથમાં આવી ગયો છે. હું સપો વખો. યા જગાભાઈ હા. તમે ધંધો શું કરો હો? હું ધંધો હા હું છેલ્લા 12 મહિનાથી લેડો જગાબા ક્ષેત્રમ નહીં આવવાનું. અરે ના ના સજેવા મી તો જમીન વાબાનું છોડી મેલ્યું. હું વાત કરો. ઓએ જમીન વાબાનું છોડી મેલ્યું છે. અલ્યા આપણે વીઘો ના વેચે 50 લાખમાં. આ તે હું થઈ ગયું. ચમ શું થઈ ગયું? બે ભયન ભાગમાં આયા છે 25 લાખ. ઘર બનાવશે ને બીજા વાપરશે. આચા ખૂટવાના છે. એટલા હજી મજૂરી નહીં કરો. મજૂરી કરવાનું બંધ કર્યું મેં. ઓ પૈસા ખાસા આયા લાગી. તાણા 25 લાખ ભાગમાં આયા અમારા. આ તે કોઈ 25 લાખ આયા તો આખી જિંદગી મજૂરી નહીં કરવાની વાત કરી રહ્યો. ના ના આ તો આખી જિંદગી ચાલી રહી માર ચા વધારે ખર્ચો છે. એવું છે. ઓએ તું જા. બાબાને છોડી મેલ્યું ને. ઓએ સારું હેડો તાણ વાપર્યા કરો. એ હા છેલ્લા 12 મહિના બેઠે કહું છું ભુવાજી. યા કરવા કળવા ભાઈ યાર કેમ તોસડી ભાષા બોલવા વળજ્યા. મન આલો આમ. યા કળવાભાઈ હા તમે શું ધંધો કરો હો? હું ધંધો કરું ખબર હે. હા ઘરના ખર્ચા માટે આટલા પૈસા રાખ્યા, બાકીના બેંકમાં વાળે કરી દીધા. પૈસા વપરાતા વાર ના લાગે કોઈ. હા એક જગ્યા તોકી આયો મહિને 8,000 પગાર લાખના દવાનું હવાલમ 9 વાગે પાહા. કપૂરજી મારી વાત સાંભળો. હવે મારા ચોકીની છૂટક નોકરીની મારે જરૂર હે નહીં. અમાર બે ભાઈઓ વચ્ચે જે અમાર બાપાનો વીઘો હતો ને એ વેચી માર્યો. 50 લાખમાં વીઘો ગયો. પછી મારા ભાઈના ભાગમાં આયા, પછી મારા ભાગમાં આયા. જે મારે દેવું હતું એ ભરી દીધું અને બાકીના પૈસા બેંકમાં વાળે કરી દીધા. હવે મારે કોઈ કામ ધંધો કરવાની જરૂર નહીં. બેઠા બેઠા આખી જિંદગી ખાવાનું છે. ચાંદો અધી કલવાય બેઠા બેઠા ખાઓ. આખી જિંદગી બેઠો બેઠો ખાય ને તો
તોય મારા તો પૈસા પડશે નહીં. ઘણી એ મજૂરી કરી, હવે મારે નોકરીની જરૂર નહીં. તમે મને પહેલા કીધું તું વાતમાં કે તો નોકરી હોય તો કહેજો. હવે આ ચોકીનું કહું એટલે તમે ના પાડો. આવું ના હોય કલવાઈ પઈ. તાનો મારા બાપાનો વીઘો નતો વેચ્યો ને હાલ અમારો વીઘો વેચાઈ ગયો એટલે અમારા પૈસાની કોઈ જરૂર પડે એમ છે નહીં. એટલે હવે મારે હું કા નોકરી કરવી પડે? ઘણાય પૈસા આયા હો. તમે ના હોય તો પોતે લાજી જજો એ ચોકીએ. અમાર તો અમે 2 વીઘા ખેતર વાઈએ એવાય જાવ ખાઈ જાઓ. આ તો મારે યાર એ ચોકીની જરૂર નહીં. મારે ઘણો રૂપિયો આવ્યો છે હો, અને હવે હું મજૂરી કરવા માંગતોય નહીં. હાલું ના કલવી હોય તો પઈ જો તાની. અમે હું કા જઈએ તમે જો. આખી જિંદગી હું મજૂરી કરે મરી જવાનું, કદી એ સુખ પાડ્યું નહીં. આ જમીન વેચીને પૈસા આયા, હવે આખી જિંદગી બેઠો બેઠો ખાય ને તોય મારા પૈસા પડશે ને એટલા પૈસા આયા. છેલ્લા 12 મહિના બેઠો બેઠો ખાઉં છું. તારી એટલે તમે 2 જણા છેલ્લા 12 મહિને બેઠા બેઠા પૈસા વાપરો છો ને ખોશો એમ ને? ઉવા, પણ હવે પૈસાની બહુ તકલીફ પડવા માંડી છે. મને એ સમજાતું નહીં ભુવાજી કે આ પૈસા જઈસી છો અમાર જોડે ચમ આવતા નહીં. હતા બહુ વાપરે, પણ હવે બહુ તકલીફ પડવા આવડતી છે. મને લાગે કોક દુઃખ તો નડે જ છે કરવા. કોઈ દેવગતિનું જ લાગે. કોક તો નડે જ છે. ના કે આપણે આવી જશે તો ના થાય. કોમ ધંધો કરવો નહીં તોય પૈસા ટકી દે. કોમ ધંધો કરો તાણા કીધા પૈસા આવી સમજ્યા? એમની બેહીને તમારા બાએ પૂરું કરવા ના આવે. કાલ મુઠાઓ આ ભુવાના ખોટા પાડો. એ ભુવાજી વાગે ભુવાજી. અલ્યા તારી ભુવજી કેમ ચોટી ગયા? એ કેડવા હા, આ ચમ જોમી ગયા છે ભુવાજી? કોક વિચારમાં ખોવાઈ ગયા લાગે. ભુવાજી, એ ભુવાજી આવો ચોકન પહોંચ્યા તા. તોય નહીં તોય મેં કીધું ઠરી જાય છે આયલા જોમી જાય એમને એમ. ધંધાનું પૂછીને તમે વખો કીધો નહીં. ખરેખર મને માતા ના ખબર છે તોય અજાણા બની આવ્યા. એ ભુવાજી હા હાનો વખો છે અમારા? તમારા ઘેર કોઈ બખો નહીં. અલ્યા ભુવાજી એવું બને જ નહીં યાર. વખત છે. વખો હશે એમને બાકી અમને પૈસા બાબતની તકલીફ પડે જ નહીં. અલ્યા કોઈ વખો નહીં તમારા ઘેર કોઈ જેનું દુઃખ નહીં. પણ હું કહું એમ તમે કરશો એટલે ઓટોમેટિક રૂપિયા વાળા થઈ જાઓ. હું વાત કરો હોવા હું કરવાનું કહો. તમારા 2 ભાઈઓને કેળ બોધીને રાત દાડા મજૂરી કરવાની છે. 6 મહિનાની અંદર જો પૈસા વાળા ના થો ને તો મારા જોડે આવી અને 50,000 રૂપિયા 2 ભાઈ લઈ જજો. ખાતું કહો. હોવા હવે મજૂરી પાહી ચાલુ કરવી પડશે. મૂકી દીધી હતી. આમ તો ફાયદા વાળા સોદો છે જો. જો 6 મહિના પૈસા વાળા ના છે પછી અમે તમારા જોડે આવશું. હા કોઈ વાંધો નહીં આવી જજો. કેળ બોધીને મજૂરી કરજો તો જ પૈસા વાળા થવાનો કે નહીં થો. હારું હારું. કરવા યારમણી પેરમણી તો કરવી જ પડશે ભુવાજી. યારમણી તો કરવી જ પડશે. પેરમણી તો કર્યા વગર થોડું ચાલે. હવે રહેવા દો તમારા ગીજામ રૂપિયો પડે નહીં હોય તમે હું પેરમણી કરો લે. ભલે પૈસા ના રહે પણ પેરમણી તો કરવી પડે. ઓવે. ના પેરમણી તો હું કરું તમે ચિંતા ના કરો. તમે અમને પેરમણી કરશો? ભુવાજી તમાર યારમણી ના કરાય યાર. લેવા ભલા પહોંચો મોણા તો તમે. તમે ભુવાજી થઈને અમને પેરમણી કરો યાર. એવું ના ના ચાલે. પોહાય યાર. હું તમને એક વાત કહું. હા એક જણા જોડે હું 1000 રૂપિયા ભુવા પડીને માંગતો તો હા. અને આ મારા ચપ્પલ ને જોવો ઓવે. આવું બધું છે વાયર બધે બરાબર છે. આમ તો બૂટ લાવવાની ઈચ્છા હતી પણ હવે બૂટ લાવવા નહીં. 2 મહિના એના ચપ્પલ પહેર્યો પણ આ તમે 500 2 ભાઈ ના ના ભુવાજી ના તમારા ના લેવાય. ભલે ભુવાજી ને આટલું મને જ રાખો. એવું એમ? મારી વાત સાંભળો. હા. આ તમને કહેતો જઉં છું આજ પછી મને બોલાયો પણ ઘેર બીજા ભુવન કોઈ બોલાતા ના નકા કાવતરા ને દુઃખ ને બધું ઘાલીને જતા રહે. 50,000 રૂપિયા લઈ જાય કાવતરા ના. સારું હવે કોઈ ભુવન નહીં બોલાવીએ. તમારું હોમું અમને આશા બંધાઈ ગઈ. ઓવે. એ કરવા હા પાછા 1000 ચોય લઈ જાય આપણે એ હોય તો ને. હા 1 રૂપિયો નહીં. અને ભુવાજી યાર રોટલા કરીએ. ના તમારે ઘેર પાણી દીધું ને એ મને પેલા ખબર હોત ને તો પાણી નાખ્યું હો.